અસાંધારા વિસ્તારમાં પ્લોટ જમીન અને મકાન મિલકત તબદીલીમાં અલગ અલગ સમુદાયના લોકો વચ્ચે થતી તબદીલીના કેસોમાં ઉચ્ચ સ્તરીય તપાસ કરાયા બાદ જ તબદીલીના હુકમ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સુરત કલેક્ટરાલયે આવેદનપત્ર આપવા પહોંચેલા લોકોએ જણાવ્યું હતું કે અસાંધારા હેઠળના વિસ્તારોમાં પ્લોટ જમીન મકાન મિલકતની તબદીલી અંતર્ગત મહત્તમ કે સામૂહિક મકાન મિલકત તબદીલી અરજીઓમાં અલગ અલગ સમુદાયના લોકો વચ્ચે થતી તબદીલીઓના કેસમાં રાજ્ય સરકાર પાસેથી મળેલી મંજૂરી અંગે ઉચ્ચ સ્તરીય તપાસ કરાવ્યા બાદ જ તબદીલી હુકમ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। અસાંધારાની અંદર ગુજરાત રાજ્ય સરકારનો આટલો સક્ષમ અને મજબૂત કાયદાની જોગવાઈ હોવા છતાં હાલના સંજોગોમાં સામૂહિક સોસાયટીની તબદીલીકરણ આખી સોસાયટી તબદીલી થવાની અરજો કલેક્ટર સમક્ષ નોંધાઈ છે। આટલો મજબૂત કાયદો સક્ષમ છે છતાં એની અંદર કોઈક એવું છીનવું પડેલું છે કે જેને કારણે તબદીલીઓ સરળતાથી થઈ જાય છે। તો મારે સરકારશ્રીને કલેક્ટરશ્રીને એ જણાવવાનું કે એમની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને કાયદાને હજુ મજબૂત બનાવવામાં આવે અને આ તબદીલી અરજોના હુકમ થાય તે પહેલાં સંપૂર્ણ રીતે ન્યાયિક નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને પછી તબદીલીના હુકમો અને તબદીલી મંજૂર કરવામાં આવે। સુરતના કોટ વિસ્તાર રાંદેર અને લિંબાયત વિસ્તારમાં અસાંધારો કાયદો લાગુ છે, જ્યાં મકાનો અલગ અલગ સમુદાયના લોકો વચ્ચે વેચાણ થતું હોય, જેને લઈને તપાસ કરી તબદીલ કરવા રજૂઆત કરવામાં આવી હતી। કાસવાડા સાથે અઝર કુરેશી।